હેલો ગાઈઝ, જય શ્રી રામ. આજે છે શનિવાર. સો આજે એની ખુશી છે કે કાલે સન્ડે છે. અને આજે મારું બબુડું શું કરે છે અહીંયા? ચીરુ, what are you doing, my ચીકુ? What are you doing? મમ્મીએ ઉપમા બનાવી દીધો છે. ઉપમા મધર હું ઓફિસ માટે નીકળી રહી છું. હેલો ગાઈઝ, ઓફિસ પહોંચી ગઈ છું. મારા સ્ટુડિયોના ચપ્પલ પહેરીને તમને ઓળખું મેડમ કેટલા 4 મહિનાથી ઓળખું તમને તો તમે મને ઓળખી આજ નહીં કાલ જાઉં એકચ્યુઅલી ગમી ના જવાનું તમે ડ્यूटी जाओ तो ड्यूटी गया हो ना ये सेठ किधर से आया है તો આખી મેટર એવી છે કે કાલે બધા શેક પી આવ્યા તેજભાઈને મૂકીને, એટલે એ બધા ઉપર ગુસ્સો કરી રહ્યા છે અને આને તો મારે બિચારો. भाई मेरे को माफ कर दो वहाँ तो कहीं हाइट बस હા मारो वालो दादा पंप मदर 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 નારાજ થઈ ગયા. આમ ન કરો તમે. ઓફિસ તરફ પ્રસ્થાન કરી રહ્યા છે આ લોકો. યસ, આવી જાઓ, અમારી ઓફિસ બતાવી દો તમને પાછી. એ તેજભાઈ કંઈક બોલો ને, छछुंदर કંઈક બોલે. રાજકોટમાં આજે જોરદાર વરસાદ આવી રહ્યો છે. ઓ હા, અમારું રંગીલું રાજકોટ એક નંબર નજારો જોઈ શકો છો તમે. અમારા બધા મિત્રો અહીંયા આવી ગયા છે વરસાદ જોવા માટે. રાજકોટની અંદર જોરદાર વરસાદ આવી ગયો છે અને બે અમારે મિત્રો બહાર આવીને વિડીયો ઉતારે છે. એક તો જોવો તમે કેટલો ત્રાસો ઊભો છે અને એક છે અમારે ઊંટ જેવા દર્શન ભાવ. અને આ મેડમને અમારે કન્ટેન્ટ વારે ઘડીએ સજેસ્ટ કરવું પડે છે. હજી શીખું છું ને, એટલે શીખું છું. 21 વર્ષની છોકરીને હજી શીખવું પડે છે. અને જો ખાલી નજારો, બિચારા કબૂતરને સંતાવવું પડે છે એવું છે ને. બે કબૂતર અમારે અહીંયા છે. એક છે કેવલ ભાવ અને એક છે અમારે હર્ષભાવ અને એક છે ચુડેલોની દેવી માધુરી દેવી, જે મને કાલે મૂકીને આ બધાએ ષડયંત્ર રચ્યું છે. મને મૂકીને ભાઈઓ આ વયા ગયા સંતુષ્ટિમાં શેક પીવા. એકવાર એમ ના થયું કે આપણે તેજને કાંઈ વાંધો નહીં, આજે ભાઈ જશે ઇમ્પિરિયલમાં. મેં કીધું તું યાર. દર્શન ભાવ, તમારા ફ્રેન્ડ તમને મૂકીને ક્યાંય વયા જાય કંઈ ખાવા પીવા તો તમને દુઃખ લાગે કે ન લાગે ને? અને તમને એક ફોને ન કરે કે આવસ કે બહુ લાગે ને? બસ તો મારે આ જ સાંભળવું હતું. મને સ્નેપ મોકલીને બહુ હેરાન કરેલો છે. હું કાલ સવારે કાંઈ પગલું ભરવું તો એમાં હા થઈ છે. ઘણા તમારી જિંદગીમાં ખરે હે. આને એક અંદર આવવું નથી. શું આ તમે અંદર ફિરને આમ પૈકે રાવા દે ને આવા દો ને. આમ જાને હવે વિડીયોમાં હું તો કેવો મસ્ત વરસાદ આવે છે.
કાલે એકવાર વિચાર ન આવ્યો તો મારો બહુ વિચાર એમાં છે કે પીતા મેં 10-15 વાર વિચાર્યું ચાળાથી હતા સવારે તો પછી જેવું હે પછી ઝાડા નથી થાય એવા થાય ને કે ઊભી દાતરીએ થાય બેઠને કા ભી બારા નહીં આएगा તેરે को ના આ યાદ રહેશે ભાઈબંધ આ ભાઈબંધના નામે કલમ છે એ યાદ રહેશે યાદ કર્યો નિખિલ આઈ લવ યુ ભાઈ આમ જો તમે ખાલી અહીંયા મારી બાજુમાં અડીને બેઠો આમ થોડોક આમ વેત એકનો ફેર નથી વેત એકનો ફેર નથી વેત એકનો ફેર નથી તોય માનશો મારા વગર પછી વાત કરું શરમ આવી તમે શરમ છે આજે થોડી હું ડબ્બો લઈ એ હું નથી ખાવાનો ના મારા હાટું તો એ લઈ આવી જ નથી સ્પેશિયલ અને કે આલુ પરોઠા હા એ તો અમે મોટા લગતા નથી. ઓ વાવ ધીસ ઇઝ આલુ પરોઠા અમને તો દેખાય નહીં અમે તો ખાધા જ નથી પહેલી વાર લાઈફમાં મેં કેવલા આલુ પરોઠા જોયેલા છે ભાઈ તે જોયા છે કેવો હોય અરે યાર વાવ મારું ડ્રીમ પૂરું થઈ ગયું યાર આ આલુ પરોઠા આજે લાવી છે બધા માટે મારા માટે નહીં આનંદીમાં પહેલી વાર લેવી હું કઈ હા પણ મારા માટે નથી લઈ આવી મને ખબર હે આ બીજા સ્ટાફમાં છે એના માટે લઈ આવી આ સોરી કેવા માટેનું એક ના છે ના એ કાંઈ સોરી કહેવાનું કાંઈ છે નહીં એ માધુરી હર્ષ ને આ તારા કેવલભાઈ ને હર્ષભાઈ ને આ નિખિલભાઈ આટલું લઈ આવી મારે તો કંઈ ખાવાનું છે નહીં. બરોબર તમે ખાઈ જાઓ આપણે ઇમ્પિરિયલમાં નથી જવાનું આજે હાલો હું જઈશ તમ તારે આપણે નહીં આપણે નહીં હું એકલો આજે આને કઈ હોતું નથી હે ફડાકા અત્યારે દઉં યાર ફડાકા ખાવા હોય તો તારે નિખિલ ફડાકા ખાવા હે પરાઠા તો વયો જાય અને યાર બહુ મસ્ત નજારો થઈ ગયો બાર આમ બધું ધોઈ નો નાખ્યું હોય રોડ રસ્તા મારી ગાડીએ ધોવાઈ ગઈ બ્લોગ એડિટ થાય બ્રિજલ મેડમનો આમાં હું મારા ક્રશને મળ્યો તો એ બતાવ્યું હોય ન જોયો હોય તો જોઈ આવજો થેન્ક યુ એના માટે પણ આ તો યાદ રહે મને છે તો થેન્ક યુ કહેવા માટે ક્યાં જવું હોય ભાઈ ફરવા તું ફટાફટ બોલ હું ટિકિટ બુક કરવા ક્યાં જવું તું બોલ તું નામ લે ખાલી જગ્યાનું હે બાલાજી હોલ દ્વારકા કચ્છ મુંબઈ જુનાગઢ ભાઈ હું આવ્યો તુલસી ફાર્મ તુલસી ફાર્મ તુલસી શ્યામ આપણો દિન સોલ થઈ જાય ને તો ત્યારે તમે બોલ્સ કે મને કીધા વગર ન વહી ગયા એ તો તમે નહોતું કીધું સોલ થઈ ગયું તમે ને ના ના એ તો હવે દરરોજ એવું થાય હવે દરરોજ ઈ વ્યવહાર જ પૂરો વ્યવહાર શું લઈ મારા હાટું આલુ પરોઠા છે આજે શું હું લાવી તે તારા હાથે બનાવ્યા કે આંટીએ બનાવ્યા મમ્મી સુગંધ કીધું. સુગંધ આવતી હતી ને એટલે મને ખબર પડી આ આંટીએ જ બનાવ્યા તો જ આટલા સ્વાદિષ્ટ બને જોઈ લો આંટીએ બનાવ્યા આલુ પરોઠા અમારા હાટું અત્યારે મેં લંચ ટાઈમ પડ્યો છે થોડોક વહેલો છે કલાક કારણ કે બ્રિજલાને ભૂખ લાગી હતી બધા વહેલા જમી લઈ બાકી હમણાં મને ભૂખ લાગી હોય ને તો કાંઈ ફેર ન પડે સમજાણું એમ કે 2 વાગે ખાવું ઉભાઈ ન થાય અહીંયા સમજાણું આવું કરીને ને 3 વાગ્યા હવે મામું આવે તો સારી વાત છે માંથી મારું કાંઈ વ્યવહાર નથી એની તમારે હોય તો બોલાવો મેડમ અહીં બેહોત કરી તો હું લઈ આવ્યો બટેટા શેનું હે શાક ભીંડી મસાલા મામું તો હું લઈ મિક્સ આવ્યો ભાજી મિક્સ ભાજી અને આ શું છે ઈંડા બટેકા બટેકા નહીં અને મેડમ તમે ઓરેન્જ ઓરેન્જ બટેકા આજે હું નથી લેવો કારણ કે મારે કેવલ એને વ્યવહાર પૂરા થઈ ગયા એટલે અમારે જેને વ્યવહારનો એને ખવડાવી નહીં એમ બીજે થોડા વ્યવહાર ખાઈ બાકી વ્યવહાર કોઈ જાય તો બ્રિજલ અમને ચા પીવડાવવા લઈ જાય છે એના ખર્ચે કયુંનું ચા પીવી હતી બરોબર એટલે ચા પીવા જાય આજે બધા તારે એડિટિંગ શીખવાતો હતો અંદર ઓય ટી ફોર People. ટી ફોર People.
તાર કંઈ કેવું હે કંઈ કે તારા વિશે કે એટલે બધાને ખબર પડે હું કાંઈ વાયરલ નથી કરતો કંઈ કેવું છે હે મધુ મેડમને ચા ભાવ હેલો ચાલુ ઓલો તારો સ્પાઈડરમેન આને હાલો નવડાવી હાલો 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 લઈ જાઓ ચા પગ દઈ દઉં હાલ હાલ તું નીકળ હાલ અરે તું લા ચા પા હું કામ તાર પપ્પા કામ કરે તું પા જો આજો પડી ગયો ને તો પછી રોઈશ બેઠો બેઠો સમજાણું જોયો હું ખબર પડે કાંઈ ખબર પડે હે ખબર પડે હે ચા પાને હે પૈસા નો તો એમને વહી જાઓ વાહ દે તાલી હા મારો ભાઈ હા જો આ તમારા છોકરાએ મને કીધું હોય પૈસા નથી દેવાના હો પૈસા નહીં દઉં કેમ તમારો મૂડ ઓફ થઈ ગયો હે મૂડ ઓફ કેમ થઈ ગયો મસ્ત પાણીવાળી ચા હમણાં પાઈ છે એક વખત શરમ ન આવી તમને શેની હોય હા પણ મેં તો કીધું હતું કે કેશભાઈ નહીં બોલશે એને ખોટું લાગશે એ તમે ગયા ને તોય હક પદુડા થઈને તમે ગયા ને શેક પીવા આઈડિયા નો જતો આઈડિયા ગમે એનો હોય તમે આઈડિયામાં હતા પણ મને નથી ખબર ઓલો વર્ક નહીં લઈ આવશો તો એ જવાનું તો ફિક્સ જતો ને અને આમાં ભાઈને ન લઈ ગયા મામુ ન લઈ ગયા મામુ તો અહીંયા હતો તોય ન લઈ ગયા દર્શનભાઈ તમે હતા કાંઈ નહોતા કાંઈ વાંધો નહીં મામો તો મને દેખાડ્યા જ નહીં ઓમ આખો દી યાદ આવે મામુ ઓલે ફોન કરો તો આ કેમ નતા મામુ ઓલે કામ કર્યો તો કેમ નતા મામો ક્યાં હતા અહીંયા દરવાજા પાસે ખુરશી નાખી બેઠો તો ઓફિસમાં હું ગૌરવ અંદર બેઠા એટલે દરવાજો ખુલ્લો હતો બંધ હતા ઈ કેમ ખબર પડે દરવાજો ખુલ્લો હતો તોય ખબર ન પડે આમ જોવો તો એકવાર મારી આંખમાં એક નાખું તો દરવાજો ખુલ્લો હોવા છતાં તમને ખબર ન પડે અહીંથી હાલો બિચારા એને કાલે કાંઈ માઇન્ડમાં નહોતું નોટું કે શું કોઈ નહીં લઈ જવા હોય તું ખા આને ભૂંગળા કહી એમ મેડમ કોઈ સામેથી ન કે મળી એમને પાર્સલ મેં કીધું તું હવે ભેગા કીધું તું પાછળ કીધું તો કીધું તું ને પાર્સલ પછી હું કામ ના પડી હું નહોતો એટલે ને તો મમ્મી બનાવી રહ્યા છે ગોગડી કેમ કે આપણે નક્કી હોય રાજકોટ વાસીઓનું તો વરસાદ આવ્યો નથી ને આપણા ઘરે ગોગડી ને ભજીયા ને બનવા માંડે તો આપણા મમ્મીએ બનાવી નાખી છે મસ્ત ગોગડી બની ગયા પછી આટલી મસ્ત યમ્મી લાગે છે તો ચલો આવી જાઓ બધાય ફટાફટ ગોગડી ખાવા માટે ભજીયા છે સાઈડમાં યે હવે મારા માસીએ મારા માટે સાડી મોકલી છે મેં એમને કીધું હતું કે મારું કાલે શૂટ છે તો મારે સાડી પહેરવાની સાઉથ ઇન્ડિયન લુક માટે તો એણે આટલી બધી મોકલી દીધી અને મારા કરતાં વધારે ઇન્ટરેસ્ટ શેરુને જાગ્યો છે સાડી જોવામાં હવે હું કન્ફ્યુઝ છું કે હું કઈ પહેરું સાડી તો કાલે તમને બતાવીશ કે એ મારી ચીગલ્યું સોરી ગાઈસ હું રમાડવા માંડી મારે તમને સાડી વિશે કહેવાનું હતું કાંઈ વાંધો નહીં તો હું હવે તમને કાલના વ્લોગમાં બતાવીશ કે મેં શું સાડી પહેરીને શું શૂટ કર્યું છે બે ઓપ્શન છે આટલી સાડીમાંથી એક આ છે હજી એક બતાવી દઉં તમને એક આ છે તો તમે કમેન્ટમાં જણાવો કે મારે કાલે શૂટમાં કઈ સાડી પહેરવી જોઈએ હવે ફાઇનલી સુઈ જઈએ આપણે બધું કામ થઈ ગયું છે ગુડ નાઇટ સ્વીટ ડ્રીમ ટેક કેર બાય બાય